શ્યામ રાજાણીની ડોક્ટરની ડિગ્રીની તપાસ રાજાણીએ અન્ય મહિલાની ડિગ્રીની ઝેરોક્સ કરી પોતાનું નામ ચડાવ્યું હોવાનું સામે આવ્યું। રાજાણી પાસે રહેલી ડિગ્રી કવિતા કોટક નામની મહિલાનું બહાર આવ્યું છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તપાસમાં આ સત્ય બહાર આવ્યું છે। ફરજી ડિગ્રી અને ફરજી સર્ટિફિકેટ બનાવીને આ સમગ્ર કાવતરું કર્યું હતું। ગૌરવ દવે સંવાદદાતા ફોન લાઈન પર છે। ગૌરવ, આખરે એ હકીકત સામે આવી ચૂકી છે જે પ્રકારે આ બદલાવ કર્યો હતો, ડિગ્રીમાં કવિતા કોટકનું નામ કાઢીને પોતાનું નામ ચડાવ્યું હતું। ચોક્કસ જ જગદીશ, જે રીતે ડોક્ટર શ્યામ રાજાણી બોગસ હોવાનું જે સામે આવ્યું હતું ને ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી। એ દરમિયાન જે બોગસ જે ડિગ્રી હોવાનું જે સામે આવ્યું છે, ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પર તપાસ શરૂ કરવામાં આવી છે અને તપાસમાં આ જે ડિગ્રી છે તે એક મહિલાનું હોવાનું અને સામે આવ્યું છે, જેની ઝેરોક્સ કરીને તેને ડોક્ટર શ્યામ રાજાણીએ લગાડી હોવાનું આખી વિગત છે તે સામે આવી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે। આજે આખી જે તપાસ છે તે તપાસમાં સામે આવ્યું છે કે જે ડિગ્રી નંબર છે તે 164390 નંબરની ડિગ્રી છે અને 2005માં મેડિકલ પરીક્ષા પાસ કરી હોવાનું જે સામે આવ્યું છે। કવિતા રમેશચંદ્ર કોટક નામની જે મહિલાનું આ ડિગ્રી હોવાનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે કે આ જે ઝેરોક્સ કરીને ડોક્ટર શ્યામ રાજાણીએ બોગસ ડિગ્રી આધારે આખું મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ઊભું કર્યું હતું ને કેટલા લોકો સાથે તેમને છેતરપિંડી કરી છે તે અંગે પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જે સરકારી જે દવાનો જથ્થો પકડવામાં આવ્યો છે, સાથે સાથે જે આ બોગસ ડિગ્રીનું આખું કૌભાંડ સામે આવ્યું છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે કોના દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવે છે। કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આજે બોગસ ડિગ્રીનું સામે આવ્યું છે, તો બીજી તરફ જે સરકારી દવાનો જે જથ્થો મળી આવ્યો છે તેને લઈને પણ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ શરૂ કરી દેવામાં આવી છે। બિલકુલ ગૌરવ, આભાર સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો ગેરરીતિ કરવામાં આવી હતી અને બોગસ ડિગ્રી સર્ટિફિકેટ સાથે આ કૌભાંડ જે કરવામાં આવ્યું છે તેનો આખરે પર્દાફાશ થઈ ચૂક્યો છે।